સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો હું સુવાહક લઉં છું. આ સુવાહક છે. સુવાહક ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે આ રીતના વિતરિત થયેલો છે. આ નિયમિત વિદ્યુત ભાર વિતરણ છે. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. તો આપણને ખબર છે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો ગાઉસિયન સરફેસ લો. અહીંયા ગાઉસિયન સરફેસ. તો ગાઉસનો નિયમ વાપરવા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા લો તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર તો બહારની દિશામાં. હવે આને રજૂ કરતો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ ડિરેક્શનમાં ds લઉં છું. ઓકે, હવે જોઈએ છે કેટલો ભાગ છે. આટલો ભાગ બહાર છે. તો આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ વક્ર સપાટીનો એરિયા આ ડિરેક્શનમાં અને વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં. બે વચ્ચેનો ખૂણો કેટલો 90. તો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ કર્વ સરફેસ કેવું છે 0. શા માટે? ત્યાં લઈએ તો E એ cos 90 થાય. cos 90 એટલે કેવું આવશે 0. હવે આડછેદ સાથે સંકળાયેલ ફ્લક્સ આની સાથે આડછેદ સંકળાયેલ ફ્લક્સ phi a equal to E into ds cos 0. એક જ cos 0 એટલે 1 E into ds લખાય. ઓકે, તેથી કુલ ફ્લક્સ phi equal to phi c plus phi a. phi c plus phi a. phi c equal to 0 અહીંયા E into ds. અને ગાઉસના નિયમ અનુસાર તો ગાઉસના નિયમ અનુસાર તમે જોઈ શકો છો ફ્લક્સ phi બરાબર સમેશન q upon epsilon 0. phi equal to E into ds સમેશન q એટલે સિગ્મા into ds. ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા into ds epsilon 0. ds ds જાય તો E equal to સિગ્મા by epsilon 0. એટલે વેક્ટર ફોર્મ E equal to સિગ્મા upon epsilon 0 n cap. સિગ્મા upon epsilon 0 n cap. તો અહીંયા n cap એ સપાટીને લંબ બહાર આવતી દિશામાંનો આપણે એકમ સદિશ થશે. હવે આપણે અવાહક શીટ હતી. અવાહક શીટ એના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હતી સિગ્મા upon 2 epsilon 0 અને સુવાહક માટે કેટલો આવે સિગ્મા by epsilon 0 into n cap. આ આપણે યાદ રાખવાનું છે. તો આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લીધી. ત્યાર પછી હવે કવચ છે. નિયમિત વિદ્યુતભાર વિતરિત કવચ છે. એ કવચ ની અંદરના વિસ્તારમાં અને બહારની વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી છે. ઓકે, તો કવચની અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો અહીંયા લઈએ છે કવચ સેલ. ઓકે, કવચ. તો હું એક અહીંયા કવચ લઉં છું. કવચ એટલે પોલો ગોળો લઈ શકો. રેડિયસ છે કેપિટલ R. આના પર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આ રીતના નિયમિત વિદ્યુતભાર વિતરિત થયેલો. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેવી છે સિગ્મા છે. તો અહીંયા લઈએ છીએ બે અંદરની સપાટી. ગાઉસિયન સરફેસ લઉં છું અહીંયા અંદરની બાજુએ. તો ફર્સ્ટ અહીંયા લઉં છું અંદરના વિસ્તારમાં જ્યાં સ્મોલ r લેસ ધેન શું લખાય કેપિટલ R. તો તમે જોઈ શકો છો
અંદરના વિસ્તારની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેવો છે? E into A equal to summation Q upon epsilon 0. ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? સમેશન Q શૂન્ય છે, તો E into A equal to 0, તો E equal to કેવો આવશે? 0. તો ઇનસાઇડ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? શૂન્ય. હવે બીજું બહારના વિસ્તારમાં R greater than capital R લો. અંદરના વિસ્તારમાં R less than capital R, બહારના વિસ્તારની અંદર તો હું અહીંયા આ R ડેશ લઉં, R ડેશ. તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E હોય છે અને એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં હોય, તો એરિયા. તો એ લખી શકો છો ગાઉસના નિયમ અનુસાર phi equal to integration E dot dA equal to summation Q upon epsilon 0. પૃષ્ઠ સંકલન છે, ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન E dA cos 0 બંને એક જ દિશામાં છે, સમેશન Q upon epsilon 0. E પૃષ્ઠ સંકલન dA સમેશન Q એટલે ટોટલ ચાર્જ હું ધારું છું Q upon epsilon 0. E એરિયા લઈ શકો, આખો ગોળાનો એરિયા એટલે 4πr² Q by epsilon 0. E equal to 1/4π0 Q by r² આપણે લખી શકાય. E equal to 1/4π0 Q upon r² લખાય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E proportional to 1/r² આપણે લખાય. ઓકે, હવે જો Q ની કિંમત મૂકું સિગ્મા ઇન્ટુ A, તો 1/4π0 સિગ્મા ઇન્ટુ A એટલે 4πr². કેટલો ગોળા પર વિદ્યુતભાર છે? R ત્રિજ્યાના, એટલે સિગ્મા ઇન્ટુ A r². 4π જાય, સિગ્મા r² અપોન એપ્સિલન 0 સ્મોલ r². આ લખી શકાય. અંદરના વિસ્તારમાં 0 છે, બહારના વિસ્તારમાં જાણે કે સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધી શકીએ છીએ. હવે હું ગ્રાફ ડ્રો કરું છું. ગ્રાફ E વર્સિસ R નો ગ્રાફ. તો E વર્સિસ R ના ગ્રાફની અંદર તમે લો, અંદરના વિસ્તારમાં 0, સપાટી પર સૌથી મહત્તમ, અને બહારના વિસ્તારની અંદર E proportional to 1/r². ઓકે, તો અહીંયા બીજું એ પણ લખી શકો, R ડેશ ત્રિજ્યા લીધી એટલે R ડેશ લખી શકાય. આ R ડેશ, આ R ડેશ ત્રિજ્યા કેટલી લીધી? R ડેશ, એટલે R ડેશ લઉં છું. તો E proportional to 1/r², આ આપણે લખી શકીએ. તો અંદરના વિસ્તારમાં 0, સપાટી પર મહત્તમ, અને બહારના વિસ્તારમાં જેમ જેમ આગળ વધો તેમ તેમ અંતર સાથે શું થાય છે? ચેન્જ થાય છે. તો કવચ છે, તે ઉપરાંત કંડક્ટિંગ સુવાહક, કંડક્ટિંગ સ્ફિયર એટલે કે સુવાહક ગોળો વગેરે માટે આપણે આ સૂત્ર લાગુ પડશે કે અંદરના વિસ્તારમાં ચુંબક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે? 0, કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. જ્યારે બહારના વિસ્તારમાં જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી શકીએ છીએ. તો આ સૂત્ર બંને યાદ રાખવાના છે, આ આલેખ પણ આપણે યાદ રાખવાનો છે. નિયમિત વિદ્યુતભાર વિતરિત ગોળાને કારણે, નિયમિત વિદ્યુતભાર વિતરિત ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ગોળો કેવો છે? અવાહક છે. ઓકે, નિયમિત વિદ્યુતભાર વિતરિત ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો હું ગોળો લઉં છું, સ્ફિયર. બધે જ વિદ્યુતભાર નિયમિત રીતે પથરાયેલો છે. તો અહીંયા ધન વિદ્યુતભાર હું પથરાયેલો લઉં છું. સેન્ટર છે, R ત્રિજ્યાનો વિદ્યુત ગોળો છે, રેડિયસ R. તો કદ વિદ્યુતભાર ઘનતા ρ લઈશ. ઓકે, ટોટલ આપણે લઈશું કદ વિદ્યુતભાર ઘનતા
કેટલી લઉં છું અહીંયા રો લઉં છું. રો ઇક્વલ ટુ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ લખાય. તો એ ગોળાની અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. તો ફર્સ્ટ લઈએ ગોળાની અંદરના વિસ્તારમાં. ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો મારે અહીંયા સ્મોલ આર ત્રિજ્યાનો એક ગાઉસિયન પૃષ્ઠ લીધો. આ બિંદુ P લઉં છું જ્યાં સ્મોલ r લેસ ધેન કેપિટલ R છે. તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ રીતના હોય છે વિદ્યુત ક્ષેત્ર આ ત્રિજ્યાવર્તી ડિરેક્શનમાં. ઓકે, તો ગાઉસના નિયમ અનુસાર તમે જોઈ શકો છો કે ઇન્ટિગ્રેશન E ડોટ dA પૃષ્ઠ સંકલન ઇક્વલ ટુ સમેશન q અપોન એપ્સિલોન 0 લખાય. ઇન્ટિગ્રેશન E ડોટ dA તો ઇન્ટિગ્રેશન E dA cos 0. એરિયલ વેક્ટર અને રેડિયસ બે એક જ ડિરેક્શનમાં હશે. સમેશન q અપોન એપ્સિલોન 0 આ પૃષ્ઠ સંકલન. તો E ઇન્ટિગ્રેશન dA cos 0 એટલે 1 સમેશન q એટલે રો ઇન્ટુ v. v એટલે કેટલો આપણે લીધેલો છે આ ચાર્જ જેટલા વિસ્તારમાં હોય એટલો વિસ્તાર. તો ચાર્જ આપણે r ત્રિજ્યાના ગોળામાં રો ઇન્ટુ 4/3 પાઈ r ક્યુબ બાય એપ્સિલોન 0. E ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન આ ગોળાનું ક્ષેત્રફળ જે ગાઉસિયન સરફેસ લીધી છે 4 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ રો ઇન્ટુ 4 પાઈ r ક્યુબ બાય 3 એપ્સિલોન 0. 4 પાઈ જતા રહે તો E ઇક્વલ ટુ રો r અપોન શું આવશે 3 એપ્સિલોન 0. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે જોઈ શકો છો કે E પ્રોપોર્શનલ ટુ શું આવશે r આવે. અંતરના સમપ્રમાણમાં હોય છે. હવે બીજું લઈએ છે ગોળાની બહારના વિસ્તારમાં. ગોળાની બહારના વિસ્તારમાં તો r ગ્રેટર ધેન કેપિટલ R લઉં. તો હું ગાઉસિયન પૃષ્ઠ ડ્રો કરું છું અહીંયા. તો બહારના વિસ્તારમાં લઉં તો આ r ત્રિજ્યા બીજી લીધી. ઓકે, તો બહારના વિસ્તારમાં લઈએ તો ઇન્ટિગ્રેશન આ જ રીતના પૃષ્ઠ સંકલન E ડોટ dA ઇક્વલ ટુ સમેશન q અપોન એપ્સિલોન 0. E ડોટ dA તો અહીંયા E ઇન્ટિગ્રેશન dA લખાય. સમેશન q એટલે રો ઇન્ટુ કેટલા વિભાગમાં ચાર્જ છે માત્ર આટલા વિસ્તારમાં છે કેપિટલ R ત્રિજ્યા એટલે 4/3 પાઈ r ક્યુબ લખાય ડિવાઇડ બાય એપ્સિલોન 0. હવે આ જે એરિયા આવશે એ બધો જ ગાઉસિયન સરફેસ નો થાય એટલે 4 પાઈ r સ્ક્વેર લખાય ઇક્વલ ટુ રો ઇન્ટુ 4 પાઈ r ક્યુબ બાય 3 એપ્સિલોન 0. 4 પાઈ જતા રહે તો E ઇક્વલ ટુ અહીંયા લખી શકો છો રો r ક્યુબ અપોન 3 એપ્સિલોન 0 r સ્ક્વેર લખો. બીજું બહારનો વિસ્તાર છે એટલે રો ની કિંમત મૂકો તો q બાય 4/3 પાઈ r ક્યુબ લખાય. તો બીજું આ લખી શકો છો કે q અપોન 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ r ક્યુબ ડિવાઇડ બાય 3 એપ્સિલોન 0 r સ્ક્વેર. 3 કેન્સલ, r ક્યુબ જાય તો અહીંયા 1/4 પાઈ એપ્સિલોન 0 1/4 પાઈ એપ્સિલોન 0 q અપોન શું આવશે r સ્ક્વેર. મીન્સ કે બહારના વિસ્તારમાં E proportional to 1/r સ્ક્વેર. અંદરના વિસ્તારમાં E proportional to શું આવે r આવે. તો અંદરના વિસ્તારમાં અંતર સાથે વધે છે અને બહારના વિસ્તારમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો E વિરુદ્ધ r નો આલેખ ડ્રો કરો. E વિરુદ્ધ r નો આલેખ. તો અંદરના વિસ્તારમાં સમપ્રમાણ છે એટલે E proportional to small r અને બહારના વિસ્તારની અંદર E proportional to 1/r સ્ક્વેર આવશે. અહીંયા સ્મોલ r ઇક્વલ ટુ શું થશે કેપિટલ R. આવો જ ગ્રાફ આપણે ગ્રેવિટીની અંદર લીધેલો હતો ગુરુત્વાકર્ષણની અંદર ઊંડાઈ સાથે g ના મૂલ્યમાં થતો ફેરફાર. તો ગુરુત્વ પ્રવેગ g proportional to r. તો અંદરના વિસ્તારમાં શું છે g proportional to small r અને બહારના વિસ્તારમાં તમારે શું હતું g proportional to 1/r સ્ક્વેર હતું.
ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર પણ આવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર પણ આવો જ ગ્રાફ આવશે અને ચુંબકીય ફિલ્ડની અંદર પણ આવો જ ગ્રાફ આવશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, ગ્રેવિટેશનલ ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે રિલેટેડ હોવા જોઈએ. બધાની અંદર સિમેટ્રી હોવી જોઈએ, સમમિતા હોવી જોઈએ. તો આપણે યાદ રાખવાનું છે અંદરના વિસ્તારમાં E બરાબર ρr/3ε0 અંતરના સમપ્રમાણમાં. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા, જાણે કે બધો જ વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે લઈ અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધી શકીએ છીએ. બીજું એ કે તમારે 0 કેમ આવે છે આ એંગલ, તો આપણે જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હું અહીંયા ડ્રો કરું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ રીતના આવશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે તે બિંદુએ કેવું હોય છે લંબ. અહીંયા લઉં તો આ E આ ડિરેક્શનમાં, એરિયા આ ડિરેક્શનમાં, D બંને એક જ ડિરેક્શનમાં આપણને જોવા મળશે. ઓકે, એટલે એંગલ કેવો આપણને જોવા મળશે? શૂન્ય જોવા મળશે. તો બે ફોર્મ્યુલા E ρr/3ε0 અંદરના વિસ્તાર માટે અને બહારના વિસ્તારમાં જાણે કે બધો જ વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધી શકીએ છીએ. નિયમિત વિદ્યુતભાર વિતરિત, નિયમિત વિદ્યુતભાર વિતરિત, નિયમિત વિદ્યુતભાર વિતરિત નક્કર નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આપણે એક નળાકાર લેશું, સોલિડ સિલિન્ડર છે, એની ક્રોસ સેક્શન રેડિયસ હું કેપિટલ R લઈશ. આ છે આ કેપિટલ R રેડિયસ. હવે આમાં વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આ ધન વિદ્યુતભાર લઉં છું, યુનિફોર્મલી અહીંયા શું થયેલો છે? ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો અંદરનો વિસ્તાર અને બહારનો વિસ્તાર છે. તો અંદરના વિસ્તારની અંદર હું સ્મોલ એલિમેન્ટ લઈશ. આ અક્ષ છે. અંદરના વિસ્તારની અંદર જોઈએ તો હું અહીંયા સ્મોલ એલિમેન્ટ લઉં છું. ઓકે, તો આ આટલું અંતર છે R છે. આને રજૂ કરતો એરિયલ વેક્ટર EI દિશામાં ને એરિયલ વેક્ટર આ દિશામાં આવશે. ઓકે, એ આ ડિરેક્શનમાં છે. આનો એરિયલ વેક્ટર આ, તો અહીં આડછેદમાંથી કોઈ પસાર નહીં થાય, માત્ર વક્ર સપાટીમાંથી જ થશે. તો ફર્સ્ટ લઈએ છે અંદરના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં R લેસ ધેન કેપિટલ R. અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા ρ છે. કદ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? ρ છે. ઓકે, તો અહીંયા લઈ અંદરના વિસ્તાર માટે ઇન્ટિગ્રેશન E ડોટ પૃષ્ઠ સંકલન dA સમેશન q અપોન શું લખાય? ε0 E ડોટ dA. અહીંયા લઈએ E અને dA બે એક જ દિશામાં છે, તો પૃષ્ઠ સંકલન E dA cos 0 ઇક્વલ ટુ સમેશન q અપોન ε0. પૃષ્ઠ સંકલન લઉં, E પૃષ્ઠ સંકલન લીધું, dA સમેશન q એટલે ρ ઇન્ટુ v અપોન ε0. ઇન્ટિગ્રેશન dA પૃષ્ઠ સંકલન જે ગાઉસિયન સરફેસ ધારી છે એનો એરિયા, આની લેન્થ હું L લઉં. કેટલી લેન્થ લીધી? L. તો અહીંયા લઉં છું કે એરિયા આવશે 2πrl ઇક્વલ ρ v એટલે πr² ઇન્ટુ L અપોન ε0. r ગયા, એક એક l ગયા, પાઈ પાઈ જશે, તો E ઇક્વલ ટુ ρr અપોન 3ε0 2ε0. આગળનો સવાલ હતો ગોળા માટે 3ε0 આવતું, અહીંયા 2ε0 આવે. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતરના સમપ્રમાણમાં મળે. હવે બીજું લેવું છું, બીજું ગાઉસિયન સરફેસ લઉં છું બહારના વિસ્તાર માટે. તો મારે આ બહારના વિસ્તારમાં આવું ગાઉસિયન સરફેસ લેવું પડે. તો આ રેડિયસ હું કેપિટલ R લઉં છું. તો બીજું લઉં છું બહારના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં તો R ગ્રેટર ધેન કેપિટલ R. તો મેં આ ગાઉસિયન સરફેસ લીધી, આની લંબાઈ L છે. તો અહીંયા લખી શકો છો
ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન E ડોટ dA ઇક્વલ ટુ સમેશન Q અપોન એપ્સિલન 0. E d એક જ ડિરેક્શનમાં E ઇન્ટિગ્રેશન dA આ આવશે રો ઇન્ટુ V બાય એપ્સિલન 0. તો આનો જે વક્ર સપાટીનો એરિયા આવશે E ઇન્ટુ 2 પાઈ RL પરિઘ ગુણ્યા લંબાઈ ઇક્વલ ટુ રો વોલ્યુમ થશે કેટલા કદમાં વિદ્યુતભાર છે તો આટલા કદમાં છે એરિયા આટલો જ એરિયા લેવાશે એટલે પાઈ R સ્ક્વેર ઇન્ટુ શું લખાશે L અપોન એપ્સિલન 0. LL કેન્સલ પાઈ કેન્સલ તો E ઇક્વલ ટુ રો R સ્ક્વેર બાય 2 એપ્સિલન 0 R. તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં આપણને મળશે E proportional to R 1 upon R ને અંદરના વિસ્તારમાં E proportional to small r. અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ ડ્રો કરો તો અંદરના વિસ્તારમાં E proportional to small r અને બહારના વિસ્તારમાં સ્મોલ r બરાબર કેપિટલ R છે તો E proportional to 1 upon R આ આપણને મળશે. ઓકે, તો આની આગળ ગોળાની અંદર અંદરના વિસ્તારમાં રો r અપોન 3 એપ્સિલન 0 હતો, નળાકાર છે એટલે 2 એપ્સિલન 0 આવે અને બહારના વિસ્તારમાં અહીંયા આવશે રો r સ્ક્વેર બાય 2 એપ્સિલન 0 સ્મોલ r તો E proportional to 1 upon R આપણને મળે છે. તો નિયમિત વિદ્યુતભાર વિતરિત નક્કર નળાકાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આ શું થયું સૂત્ર થયું. ખાસ આપણે યાદ રાખવાના છે. ઓકે.